પાછળ નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું આધુનિક ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થામાં જે આવેલા પરિવર્તનો છે. ગઈકાલે એની શરૂઆત કરી હતી અને એમાં ચર્ચા કરી કે સ્વતંત્ર ભારતમાં ઉદ્ભવેલા કેટલાક નવા પરિબળોના પરિણામે જે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા હતી એ જ્ઞાતિ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. ઘણો બધો બદલાવ આવ્યો છે. જેમ કે કોટિક્રમ વ્યવસ્થા, પરંપરાગત જે ઉચ્ચ નીચના ભેદભાવો હતા એ ભેદભાવોની વ્યવસ્થા એનું સ્વરૂપ આજે ઘણું બધું બદલાયું છે. આ ઉપરાંત જે જ્ઞાતિ પંચનું જે સ્વરૂપ હતું પરંપરાગત, એ જ્ઞાતિ પંચની જે કામ કરવાની જે પદ્ધતિ હતી પરંપરાગત, એ પદ્ધતિ અથવા તો એમની જે રીત અથવા તો ઢબ જે હતી એ ઢબની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આજે જ્ઞાતિ પંચ જે છે એ વિકાસના કામો તરફ વળ્યું છે. પોતાના જ્ઞાતિના વિકાસ, પોતાની જ્ઞાતિનો વિકાસ થાય એવા પ્રકારના કાર્યો આજે કરી રહી છે. શહેરીકરણ થયું, ઉદ્યોગીકરણ થયું, એના પરિણામે જે પરંપરાગત જ્ઞાતિમાં જે ખાનપાન અને સંપર્ક પરના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો હવે શહેરીકરણના પરિણામે હવે ટકી શક્યા નથી. એટલે એમ કહી શકાય કે એનું સ્વરૂપ બદલાયું છે. શું ખાવું, કેવું ખાવું એ અંગેના વૈજ્ઞાનિક ખ્યાલો પણ વિકસ્યા છે. કોના હાથનું ખાવું એ અંગેના જે પરંપરાગત ખ્યાલો હતા, કાચું ભોજન, પાકું ભોજન, કોના હાથનો ખોરાક ખવાય અને ન ખવાય, એવા પ્રતિબંધો આજે શહેરીકરણના પરિણામે આજે ટક્યા નથી. આપણે મોટી મોટી હોટલોમાં કે રેલવે સ્ટેશન કે મોલમાં આપણે જઈએ તો કોણ ચા બનાવે છે, કોણ રસોઈ બનાવે છે, કઈ જ્ઞાતિનો છે અને કોણ આવીને કઈ જ્ઞાતિનો વ્યક્તિ કોની સાથે બેસીને જમે છે, કોઈને કશી જ ખબર હોતી નથી. એટલે ખાનપાન અને સંપર્ક પરના જે પ્રતિબંધો છે એ પણ આજે બદલાયેલા જોવા મળે છે. આપણે જજમાની વ્યવસ્થાની વાત કરી હતી કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં જુદી જુદી જ્ઞાતિઓ સેવાના સંબંધોથી જોડાયેલી હતી. પોતપોતાનો વંશ પરંપરાગત જે વ્યવસાય કરે છે અને વ્યવસાય કરીને અન્ય જ્ઞાતિઓની એ જરૂરિયાતો પૂરી પાડે છે અને એની પાછળનો ઉદ્દેશ એ કમાવાનો નહોતો પરંતુ સેવાનો હતો. પોતાની ફરજ સમજીને પોતાની વ્યવસાય કરતા હતા. આજે હવે આ સેવાના સંબંધોમાં કરારી તત્વો પ્રવેશ્યા છે. કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરે છે તો વ્યવસાયના અંતે એ કામ પૂરું થાય એટલે તરત એ પોતાના કામનો બદલો રોકડ સ્વરૂપે માગી લે છે. ગઈકાલે આપણે ઉદાહરણ આપ્યા હતા મેં કે દરજી હોય તો કપડાં સીવે તો તરત જ એની જે મજૂરીના પૈસા તરત માગી લેવા. દરજી હોય, લુહાર હોય, સુથાર હોય, જે કારીગરી જ્ઞાતિઓ છે, પોતાનો વ્યવસાય એની પાછળનો એનો હેતુ આજે બદલાયો છે. આજે રોકડ સ્વરૂપમાં એ પોતાનું વળતર લઈ લે છે. ચીજ વસ્તુઓના સ્વરૂપમાં વળતર લેવાનો ખ્યાલ આજે બદલાયો છે. એટલે કે જજમાની વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે. છેલ્લે આપણે ચર્ચાનો મુદ્દો હતો આંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા. તો જે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થાઓ હતી એ જ્ઞાતિ વ્યવસ્થાને ટકાવવાનું કામ એ લગ્ન સંસ્થાઓ દ્વારા થતું હતું. દરેક જ્ઞાતિ એ અંતરવિવાહી જૂથ છે. જ્ઞાતિ પોતાના કુટુંબીજન કે પોતાના કુટુંબના સભ્યો, જ્ઞાતિના સભ્યો
પોતાના જ્ઞાતિના વર્તુળમાંથી જ જીવનસાથીની પસંદગી કરી શકતા હતા. જ્ઞાતિથી બહાર વ્યક્તિ નીકળી શકતો નહોતો. આજે પણ અંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા આજે પણ ટકી રહેલી જોવા મળે છે. એટલું બધું પરિવર્તન આવ્યું નથી. દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિમાં જીવે છે અને મોટે ભાગે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું એટલે કે અંતરવિવાહી જૂથ એનું લક્ષણ આજે પણ બદલાયેલા સમયમાં ટકી રહેલું છે. એટલું બધું પરિવર્તન આવ્યું નથી. પણ રાજ્યના કાયદાઓ, હિન્દુ મેરેજ એક્ટ અને બીજા ઘણા બધા કાયદાઓના પરિણામે અંતરલગ્નને કાનૂની માન્યતા મળી છે. બીજી જ્ઞાતિમાં લગ્ન મળે તો એને કાનૂની અને સપોર્ટ, એને કાનૂની રક્ષણ મળે છે, આર્થિક વળતર મળે છે, એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે ધીમે ધીમે એમાં બદલાવ શરૂ થયો છે. પહેલાના સમયની અંદર જીવનસાથીની પસંદગી કરવાની એમ કે સ્વતંત્રતા બાળકોને નહોતી. કમસે કમ આજે માતા પિતા પોતાના બાળકોને પૂછતા થયા છે. પોતાના બાળકો બીજા લાયકાતના ધોરણે બીજી જ્ઞાતિમાં જો પાત્રની પસંદગી કરે તો એ અપનાવતા થયા છે. એટલે કે સહિષ્ણુતા, એને ચલવી લેવાનું વલણ ધીમે ધીમે આજે વિકસતું જાય છે. આધુનિક યુગની અંદર જે મા બાપો છે એ સ્વીકારતા થયા છે કે અન્ય જ્ઞાતિમાં પણ દીકરો કે દીકરી લગ્ન કરે, પરંતુ એને પસંદ હોય તો કરે, એમાં કશો જ વાંધો નથી, એવું સ્વીકારતા થયા છે. એટલે કે સહિષ્ણુતા, લિબરલ બનતા થયા છે, સહિષ્ણુતા વિકસી છે. એટલે એમાં ઓછો બદલાવ આવ્યો છે, પરંતુ બદલાવની શરૂઆત એમાં પણ થયેલી આપણને જોવા મળે છે. નાગરિક અને ધાર્મિક જે અસમર્થતાઓ હતી, એ ખાસ કરીને અસ્પૃશ્યતાની ઢબ હતી, એ અસ્પૃશ્યતાની ઢબ આજે ઘણી બધી બદલાઈ છે. અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે એવું તો કહી ન શકાય. આજે પણ બદલાયેલા સ્વરૂપે અસ્પૃશ્યતા ઘણી બધી જ્ઞાતિઓમાં, ઘણા બધા સમુદાયોમાં આજે પણ ટકી રહી છે, પણ એની ઢબ બદલાઈ છે. પહેલા જે રૂઢિચુસ્ત અસ્પૃશ્યતા હતી એ અસ્પૃશ્યતા આજે નથી. જેમ કે જાહેર રસ્તા ઉપર ચાલવા ઉપર પ્રતિબંધ, તો આજે જાહેર રસ્તા ઉપર કાયદા, કાનૂન અને જાગૃતિ અને સમાજ સુધારણાના કાર્યક્રમો, બંધારણ, સ્વતંત્રતા, સમાનતા જેવા મૂલ્યો, આ બધા પરિબળોની અસરના પરિણામે હવે કોઈ વ્યક્તિને જાહેર જગ્યાઓ ઉપર કે જાહેર રસ્તા ઉપર ચાલવા માટે એના ઉપર રોક કોઈ લગાવી શકતું નથી અને કોઈ રોકી શકતું નથી. પહેલાના સમયની અંદર જાહેર જગ્યાઓ કે જાહેર રસ્તા ઉપર ચાલવા ઉપરના પ્રતિબંધો હતા, તો એ પ્રતિબંધો આજે નાબૂદ થયા છે. ગામનો સહિયારો કૂવો હોય તો એમાં પાણી, નિમ્ન જ્ઞાતિ જે છે એને પાણી ભરવા ઉપર પ્રતિબંધ હતા, તો આજે ઘર ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા છે. એટલે કે પાણી ઉપરના પ્રતિબંધો, કોના હાથનું પાણી પીવાય, ન પીવાય, કૂવેથી પાણી ભરાય કે ન ભરાય, એ પરંપરાગત જે માન્યતાઓ હતી એ માન્યતાઓ આજે નાબૂદ થઈ છે. ધાર્મિક સ્થળો જે છે એ ધાર્મિક સ્થળોમાં પૂજા આરાધના, દર્શન કરવા એ નિમ્ન જ્ઞાતિઓ માટે પણ હવે શક્ય બન્યા છે. કોઈને કોઈ રોકી શકતું નથી. તો જે પરંપરાગત જે ઢબ હતી અસ્પૃશ્યતાની, એ પરંપરાગત ઢબ આજે આમૂલ એમાં પરિવર્તન આવ્યું છે, બદલાયું છે. અસ્પૃશ્યતા નાબૂદ થઈ નથી, પરંતુ એનું સ્વરૂપ બદલાયું છે. એટલે કે ગામડામાં નિમ્ન જ્ઞાતિઓના ઘરનું ભોજન આજે પણ કેટલીક ઉચ્ચ જ્ઞાતિઓ એમની સાથે બેસીને ભોજન કરતી નથી. એમને ક્યાંક ને ક્યાંક અસ્પૃશ્યતા નડે છે, ક્યાંક ને ક્યાંક એમને ઉચ્ચ નીચના ભેદભાવો એમના મનમાં એમ કે વિકસેલા છે. એટલે બદલાવ આવ્યો છે, પરંતુ અસ્પૃશ્યતા નાબૂદ થઈ નથી. આજે પણ
નોકરીમાં પસંદગીની વાત હોય અને એમાં દલિત યુવાન ઇન્ટરવ્યૂ આપે અને કોઈ ઉચ્ચ જ્ઞાતિનો કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપે અને એમાં પણ જો ઓપન જગ્યા હોય તો સહેજે પેલી લાગણી ઉદ્ભવ્યા વગર રહેતી નથી કે આપણા વાળાને પહેલે પસંદ કરો. આવી લાગણીઓ હજી સુધી એટલી જોઈએ એટલી નાબૂદ થઈ નથી. એટલે કે પોતાપણું અથવા તો નિમ્ન જ્ઞાતિઓ પ્રત્યેની જે દુર્વ્યવહારો જોઈએ એટલા નાબૂદ થયા નથી, એમાં બદલાવ આવ્યો છે. તો અસ્પૃશ્યતાની ઢબ આજે સ્વતંત્ર ભારતની અંદર કાયદા કાનૂનના કારણે, નવા આધુનિક મૂલ્યોના કારણે, શહેરીકરણ અને ઉદ્યોગીકરણના કારણે આજે અસ્પૃશ્યતાની રીતભાત બદલાયેલી આપણને જોવા મળે છે. પહેલાના સમયની અંદર જ્ઞાતિની ઊભી એમ કે એક સંગઠિતતા જોવા કાર્યાત્મક સ્વરૂપ ઊભું સંગઠન હતું. એટલે કે ઊંચ નીચના ભેદભાવો ઉપરથી નીચે સુધી વિકસેલા હતા, જેને ઊભું સંગઠન કહેવામાં આવે છે. હવે આજના સમયની અંદર જ્ઞાતિની આડી સંગઠિતતા વિકસી છે. જ્ઞાતિજનો પોતાના જ્ઞાતિમાં જ આગળ વધવાનું વિચાર કરે છે, પોતાની જ્ઞાતિજનોના જ ડેવલપમેન્ટની વાત કરે છે, પોતાના જ્ઞાતિના જ વિકાસ માટે, જ્ઞાતિની જ પ્રગતિ માટે, જ્ઞાતિને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે, એના માટે સંગઠિત થાય છે, એના માટે એ સંઘર્ષ કરે છે. એટલે દરેક જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓની અંદર આડી ગતિશીલતા વિકાસ પામી છે. ગતિશીલતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેને ગતિશીલતા તરીકે સમાજશાસ્ત્રની અંદર એને ગતિશીલતાનો કન્સેપ્ટ કહેવામાં આવે છે. એટલે એ બે પ્રકારની હોય, એક તો આડી ગતિશીલતા હોય અને એક ઊભી ગતિશીલતા હોય. પહેલાના સમયની અંદર જ્ઞાતિઓમાં ઊભી ગતિશીલતા હતી. એટલે કે નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ જો ઉપલી જ્ઞાતિમાં જાય તો એને ઊભી ગતિશીલતા કહેવામાં આવતું હતું. આજે આડી ગતિશીલતા એટલે કે જ્યાં છે એમાંથી એ પોતાની જ્ઞાતિના જ વિકાસ માટેના પ્રયત્નો કરે એને આડી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. તો ગતિશીલતાનો કન્સેપ્ટ પણ આજે આપણને બદલાયેલો જોવા મળે છે. તો છેલ્લે તો આના સારાંશમાં જોઈએ તો આજે જ્ઞાતિ વ્યવસ્થામાં જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનોમાં આપણને બેવડા ધોરણો ક્યાંક આપણને જોવા મળે છે. બેવડા ધોરણો એટલે કે એ પ્રકારના ધોરણો કે બોલવું છે કંઈક અને વ્યવહારમાં કરવું છે કંઈક, એમાં ઘણો બધો તફાવત છે. જ્યારે વ્યક્તિ જાહેરમાં બોલતો હોય એટલે જ્ઞાતિવાદનો વિરોધ કરે છે, જ્યારે સ્ટેજ ઉપરથી બોલતો હોય એટલે જ્ઞાતિવાદનો વિરોધ કરે છે. જ્ઞાતિહીન સમાજ હોવો જોઈએ. લગ્ન અંગેની વાત કરતો હોય ત્યારે એ આંતરલગ્ન વ્યવસ્થાનો વિરોધ કરે છે. બધી જ જ્ઞાતિઓ સરખી છે એવી વાતો કરે છે. ધર્મની વાત કરે એટલે બિન સાંપ્રદાયિકતાની વાત કરે છે. તો જાહેરમાં બોલવામાં અને વ્યવહારમાં અમલ કરવામાં બેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. આજે રાજકીય નેતા હોય કે અમલદારો હોય કે કોઈ આગેવાન હોય કે કોઈ સમાજ સુધારક હોય, જ્યારે એ બોલે છે ત્યારે જ્ઞાતિવિહીન સમાજ રચનાની વાત કરે છે. જ્યારે પોતાના અંગત જીવનમાં અમલ કરવાનો વાત આવે છે ત્યારે જ્ઞાતિના ધોરણો મજબૂત બને એવી વાત કરે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે સમાજ સુધારણામાં જોડાયેલા સમાજ સેવકો અથવા તો જાહેર ક્ષેત્રમાં જોડાયેલા લોકો જ્યારે લગ્નની વાત કરે ત્યારે આંતરધર્મીય અને આંતરજ્ઞાતીય લગ્ન અંગેના વ્યાખ્યાનો આપે છે, પણ પોતાના દીકરી દીકરાના લગ્નની વાત આવે ત્યારે એ આગ્રહ રાખે છે કે ના, પોતાની જ્ઞાતિમાં જ મારે ના સફળ કરવા છે.
તો બોલવું છે કંઈક અને કરવું છે કંઈક, વ્યવહાર કંઈક જુદો છે, બોલે છે કંઈક જુદું. આવા પ્રકારનું વલણ આજે સ્વતંત્ર ભારતની અંદર જોવા મળે છે. આમ છતાં પણ એકંદરે સ્વતંત્ર ભારતની અંદર બ્રિટિશ યુગથી શરૂ થઈને સ્વતંત્ર ભારત સુધી જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આમૂલ પરિવર્તનો આવેલા આપણને જોવા મળે છે. અહીંયા સિલેબસને ધ્યાનમાં રાખીને આખે બધા જ મુદ્દાઓ વિશે ડિટેલમાં તમારે લખવું હોય તો એસે તમે લખી શકો, પરંતુ ખાસ કરીને જમાની વ્યવસ્થા અને અસ્પૃશ્યતા અને જ્ઞાતિ અને રાજકારણ એ મુદ્દાઓ વિશે વિશેષતઃ આપને આપના સિલેબસને કેન્દ્રમાં રાખીને લખવાનું થાય છે. તો આજે આધુનિક સમયની અંદર જ્ઞાતિના નવા સ્વરૂપો પણ વિકસ્યા છે, પરિવર્તન આવ્યું છે. એની સાથે જ્ઞાતિ અને રાજકારણ, જ્ઞાતિમાં રાજકારણ ડેવલપ થતું જાય છે, જ્ઞાતિમાં રાજકારણ વિકસ્યું છે. એટલે આજે ખાસ કરીને ઉમેદવારની પસંદગીથી માંડીને વિધાનસભામાં મંત્રી પદ સુધીની પસંદગી સુધી જ્ઞાતિના ધોરણોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એટલે આધુનિક યુગની અંદર જ્યારે લોકશાહી સમાજ વ્યવસ્થા આવી અને પોતાનો નેતા પોતે પસંદ કરવાની અથવા તો લોકશાહી સમાજ વ્યવસ્થામાં રાજકીય સત્તાની સોંપણી લોકોના હાથમાં જતા ઉમેદવારની પસંદગીથી માંડીને પ્રધાનમંડળની રચના સુધી પ્રત્યેક તબક્કે આપણને જ્ઞાતિનો પ્રવેશ જોવા મળે છે. કઈ જ્ઞાતિને પ્રાધાન્ય આપવું, કઈ જ્ઞાતિને ઓછું પ્રાધાન્ય આપવું, કોને ટિકિટ આપવી, કોને પ્રધાન કેબિનેટમાં બેસાડવો, એ તમામ તબક્કે આજે રાજકારણનો પ્રવેશ થયો છે. એટલે કે જ્ઞાતિની અંદર રાજકારણ ઘૂસ્યું છે અને જ્ઞાતિની અંદર રાજકારણનો પગ પેસારો એ લોકશાહી સમાજ વ્યવસ્થા માટે મોટો ખતરો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય, તો પણ આંકડાકીય માહિતીના આધારે કઈ જ્ઞાતિને ટિકિટ આપવી અને કઈ જ્ઞાતિનો વ્યક્તિને વિજેતા બનાવવો, કઈ જ્ઞાતિના વ્યક્તિને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવો, એ જ્ઞાતિના ધોરણે નક્કી થતું હોય છે. દાખલા તરીકે ગામ હોય તો ગામની અંદર જ્ઞાતિના ધોરણોના આધારે વ્યક્તિને સરપંચમાં તેમની ચૂંટણીની ટિકિટ આપવામાં આવે છે. કે ગામની અંદર 5 જ્ઞાતિઓ હોય પણ 5 જ્ઞાતિમાંથી બહુ સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે, વધારે સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે, એ જ્ઞાતિની પસંદગી અથવા તો એને ટિકિટ આપવાનું પસંદ, કારણ કે એનું જે વોટ બેંક છે, લોકોના મનની અંદર જે જ્ઞાતિ પ્રત્યેનો જે ભાવ છે, જ્ઞાતિવાદ છે, જ્ઞાતિનો ભક્તિભાવ છે, એ હજુ સુધી દૂર થયો નથી. એટલે ગમે તેઓ પણ પોતાની જ્ઞાતિનો છે ને એમ માનીને લોકો વોટિંગ કરતા હોય છે, એનું મત આપતા હોય છે. એટલે કે ઉમેદવારની પસંદગીમાં પણ જ્ઞાતિનો પગ પેસારો આપણને જોવા મળે છે. જો એ બાબતોને ધ્યાનમાં રાખવામાં ન આવે તો વ્યક્તિ એ પોતે જીતી શકતી નથી. પોતે મંત્રી કે નેતા કે પછી સરપંચ બનવામાં એને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એટલે ટિકિટની વહેંચણીમાં પણ જ્ઞાતિના ધોરણો આપણને જોવા મળે છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય દાખલા તરીકે, અને ગામની અંદર 5 જ્ઞાતિઓમાંથી કોઈ એક જ્ઞાતિની સંખ્યા વધારે હોય, તો સ્વાભાવિક રીતે એ જ્ઞાતિની પાસે ગામની જમીન એટલે કે આર્થિક પાસું પણ એની પાસે મજબૂત છે, આર્થિક રીતે પણ એ સ્વાવલંબી હોય છે, સંખ્યાની રીતે પણ સંખ્યામાં એનો વધારો હોય છે. અને જેની પાસે સંખ્યા બળ છે, જેની પાસે આર્થિક તાકાત છે, એ રાજકીય તાકાત મેળવવા માટે પણ લાયક ઠરે છે.
જેને પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી પ્રભાવી જ્ઞાતિ એ ગામની અંદર પોતે સારી રીતે શાસન કરી શકે છે. અને જો સંખ્યા વધારે ન હોય એવી જ્ઞાતિનો કોઈ ઉમેદવાર જો જીતી જાય તો એ સારી રીતે વહીવટ પણ કરી શકતો નથી, અથવા તો એ જીતવા માટે પણ એને ઘણી બધી મહેનત કરવી પડે છે. એ જીતવામાં પણ એ સફળ થઈ શકતો નથી. તો જ્ઞાતિ જે છે એ જ્ઞાતિની અંદર રાજકારણનો પગ પેસારો થયો છે. અને રાજકારણનો પગ પેસારો થાય, જ્ઞાતિના ધોરણે જો ચૂંટણી અથવા તો ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તો જ્ઞાતિવાદ વિકાસ થાય છે. કારણ કે જ્ઞાતિના તાકાતથી જે વ્યક્તિ જીતે છે એ જીત્યા પછી પોતાના જ્ઞાતિભક્ત હોવાના પરિણામે લોકશાહીની જગ્યાએ એ આપખુદશાહી જેવું વર્તન કરે છે. વિકાસ સમગ્ર ગામનો કે સમગ્ર રાષ્ટ્રનો થાય એમાં એને રસ નથી. પોતાની જ્ઞાતિજનોએ એને સપોર્ટ કર્યો છે, એટલે જ્ઞાતિનો કેવી રીતે વિકાસ થાય, જ્ઞાતિને મેક્સિમમ લાભ કેવી રીતે મળે, એ હંમેશા એ વિચારતો હોય છે. એટલે કે આવો જ્યારે જ્ઞાતિવાદ અથવા તો રાજકારણમાં જ્ઞાતિનો પ્રવેશ થાય છે એના પરિણામે લોકશાહી સમાજ વ્યવસ્થા એ ખતરામાં મુકાય છે. અને આવું ન બને એના માટે સમગ્ર સમાજે ચિંતા કરવાની જરૂર છે. લોકશાહી સમાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો જ્ઞાતિવાદ અથવા તો જ્ઞાતિના ધોરણે જ જો સત્તાની સોંપણી કરવામાં આવે, ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો સમાજ જે છે એ પહેલાંની જેમ એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થઈ જશે. સમગ્ર સમાજનો વિકાસ જે છે એ વિકાસ સમરૂપ એટલે એક સરખો વિકાસ નહીં થાય, પરંતુ એક સમુદાયનો વિકાસ થાય, બીજો સમુદાય જે છે વિકાસથી વંચિત રહે, સમાજમાં અસમાનતાઓ ઊભી થાય, સમાજમાં સંઘર્ષો ઊભી થાય અને સમાજની અંદર ભેદભાવો ફરીથી ઉદ્ભવે છે, સંઘર્ષો પેદા થાય છે. અને આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર મોટે ભાગે સંઘર્ષો થાય છે. સંઘર્ષો એટલા માટે થાય છે કે જ્ઞાતિના ધોરણે મતદાન, જ્ઞાતિના ધોરણે ઉમેદવારની પસંદગી, અને કોઈ એક જ્ઞાતિ મજબૂત હોય એટલે બીજી જ્ઞાતિ ઉપર અત્યાચારો થાય. તો આ વાતાવરણ જો નાબૂદ કરવું હોય તો, અને લોકશાહીને જો મજબૂત બનાવવું હોય તો સમાજને જ્ઞાતિવિહીન સમાજ વ્યવસ્થા બનાવવી પડે. અને એ માટે કેટલાક ઉપાયો સમાજશાસ્ત્રીઓ દ્વારા સૂચવવામાં આવ્યા છે. કાયદા અને બંધારણે તો જ્ઞાતિવિહીન સમાજ રચનાની ઘોષણા કરી છે. ક્યાંય કાયદો જ્ઞાતિને સપોર્ટ કરતો નથી. કાયદાની અંદર જ્ઞાતિવિહીન સમાજ રચનાને સપોર્ટ કરવામાં આવ્યો છે. બંધારણે પણ સમાનતા, સ્વતંત્રતા, બંધુતા જેવા મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ આ મૂલ્યોને મજબૂત કરવા, કાયદાને મજબૂત કરવા માટે લોક જાગૃતિ ખૂબ જરૂરી છે. લોકોની સભાનતા, લોકોમાં સાચી સમજ આવે એ પ્રમાણેના કાર્યક્રમો કરવા, લોકોમાં જાગૃતિ લાવવી એ ખૂબ જરૂરી છે. તો જ્ઞાતિ નાબૂદી માટે અથવા તો જ્ઞાતિમાં જે આવી અસમાનતાઓ જોવા મળે છે, અથવા તો જ્ઞાતિમાં જે રાજકારણ ઘૂસ્યું છે અને એના પરિણામે જે પ્રશ્નો ઊભા થયા છે, એ પ્રશ્નોને નાબૂદ કરવા માટે અને હલ કરવા માટે, સમસ્યાઓને સમાધાન માટે જ્ઞાતિવિહીન જે વિચારસરણી છે એ જ્ઞાતિવિહીન વિચારસરણીને મજબૂત કરવા માટે ખાસ કરીને સંચાર માધ્યમો દ્વારા લોક શિક્ષણ આપવાની જરૂરિયાત છે. કારણ કે સમાજની અંદર સૌથી મજબૂત જો પાસું હોય તો એ સંચાર માધ્યમો છે. સમાજને બદલવાનું કામ જો કરી શકતા હોય ને જેની પાસે એ તાકાત છે, સમાજને બદલવાની જેની પાસે જબરજસ્ત તાકાત છે, તો એ છે સંચાર માધ્યમો. કારણ કે સંચાર માધ્યમો જે છે એ સમાજનો અરીસો છે. સમાજની વાતને વાચા આપે છે. સમાજનું ચિત્ર
લોકો સમક્ષ મૂકી શકે છે, સાચી વાત લોકો સમક્ષ મૂકી શકે છે, અને એ રીતે મૂકે છે કે લોકોને એ વાત ગળે સુધી ઉતરે છે, લોકોને સાચી લાગે છે. એટલે સંચાર માધ્યમો જે છે એ સંચાર માધ્યમોએ લોક શિક્ષણને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત છે. લોકશાહી સમાજ વ્યવસ્થા અથવા તો લોકશાહીના મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર સારી રીતે થાય એ માટે સંચાર માધ્યમોએ એની આગેવાની લેવાની જરૂર છે. સંચાર માધ્યમોએ આગળ આવવાની જરૂર છે. દાખલા તરીકે ટીવી સિરિયલો, ટેલિવિઝન દ્વારા સિરિયલો એ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવે કે લોકોમાં જ્ઞાતિ અથવા તો પછાતપણા અથવા તો અસ્પૃશ્યતા અથવા તો જ્ઞાતિવાદ એ કેવી રીતે સમાજ માટે નુકસાનકારક છે, સમાજને કેવી રીતે નુકસાન કરે છે, એ દરેક વ્યક્તિ સમજી શકે. એટલે ટીવી સિરિયલો દ્વારા એવી કંઈક સિરિયલો બનાવવામાં આવે, પ્રચાર પ્રસાર કરવામાં આવે કે લોકોને સાચી સમજ આવે. ન્યૂઝપેપરો એ પણ એક સંચાર માધ્યમનું એક મજબૂત એકમ છે. એમાં પણ લોકશાહીની વાતો અથવા તો જે પૂર્તિ આવે છે એની પૂર્તિની અંદર પણ એવા આર્ટિકલ મૂકવામાં આવે તો ભણેલા લોકો વાંચીને એનામાં સાચી સમજ કેળવાય. તો આ સંચાર માધ્યમો છે એ ટેલિવિઝન કે પછી દૂરદર્શન હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય કે નવલકથા ને છાપા ને ચોપાનિયા ને સામાયિકોને એની અંદર જ્ઞાતિવિહીન સમાજ રચનાની વાત કરવામાં આવે તો લોકો એ જુએ, એ વાંચે અને એનું લોકશિક્ષણ થાય અને ધીમે ધીમે જાગૃત થવાથી લોકોમાં ઉત્તમ, સારા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી મૂલ્યો એ અપનાવતા થાય તો કદાચ જ્ઞાતિવિહીન જે સમાજ રચનાની જે બંધારણમાં જે વાત કરવામાં આવી છે એ શક્ય બની શકે. એટલે સંચાર માધ્યમોએ એની આગેવાની લેવાની જરૂરિયાત આજે છે. બીજું, કાયદાનો સમયાંતરે નવા નવા જે કાયદાઓ બને છે એ કાયદાઓ પણ જ્ઞાતિવિહીન સમાજ રચના બને એ અંગેના રાજ્ય સરકારે અને ભારત સરકારે કાયદાઓ બનાવવા જોઈએ. અને કાયદાઓ બન્યા પછી કાયદાઓનો ચુસ્ત અમલ કરવો જોઈએ. કાયદો છે પરંતુ કાયદો જો અપંગ હોય, પાંગરો હોય તો સમાજ ઉપર એની કોઈ પ્રભાવ, ઇફેક્ટ એટલી જોઈએ એટલી પડતી નથી. એટલે કાયદાનો અમલ કરાવનાર વ્યક્તિઓ પણ ચુસ્ત અને તટસ્થતાથી કામ કરે. અસ્પૃશ્યતાની ઘટના બની હોય તો અસ્પૃશ્યતા માટેની જે કંઈ કલમો છે એ કલમો લાગુ પાડીને એ વ્યક્તિને શિક્ષા થાય તો બીજી વખત એ કિસ્સાને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિ તો એવું વર્તન નહીં કરે પરંતુ બીજા લોકો પણ એમાંથી લોક શિક્ષણ લેશે, એમાંથી સમજ કેળવશે કે આ વર્તન કરવાથી કાયદાની રીતે આપણે ગુનેગાર બનીએ છીએ. માટે કોઈકનો હક છીનવવો, કોઈક વ્યક્તિને એમ કે અપશબ્દો બોલવા, કોઈક વ્યક્તિને નુકસાન કરવું, જ્ઞાતિના ધોરણે એને નુકસાન કરવું એ કાયદાની રીતે આપણે ગુનેગાર છીએ. માટે આવું વર્તન ન જ થાય આવી રીતે કાયદાઓ બનાવવા જોઈએ અને કાયદાઓનો અમલ પણ તટસ્થતાથી થવો જોઈએ. તો જ્ઞાતિવિહીન સમાજ રચનાની કલ્પના આપણે પૂરી થઈ શકે. આંતરજ્ઞાતીય લગ્નો કાયદાની રીતે હમણાં પણ વાત કરી કે કાયદાની રીતે તો આંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા છે સ્વીકૃત વ્યવસ્થા છે. કેટલાક કિસ્સાઓમાં જે હિન્દુ મેરેજ એક્ટ અને કેટલાક સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પણ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દંપતીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવે છે. એની સલામતી સરકાર લે છે કે એને પોતાના જ્ઞાતિજનો એને હેરાન ન કરે, એને પરેશાન ન કરે, એના પર અત્યાચાર ન કરે એ માટે એને રક્ષણ આપવામાં આવે છે, આર્થિક વળતર આપવામાં આવે છે, લોકોને એના માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો સમાજે પણ આમાં જોડાવાની જરૂર છે. કાયદાએ તો સપોર્ટ કર્યો છે
કાયદાની રીતે તો માન્ય ગણવામાં આવ્યું છે, બંધારણની રીતે પણ એને માન્યતા આપવામાં આવી છે, પરંતુ જોઈએ એટલી માન્યતા સ્વીકૃતિ હજુ સુધી સમાજમાં મળી નથી. કારણ કે હજુ સુધી લોકોમાં એટલી બધી જાગૃતિ આવી નથી. એટલે દરેક જ્ઞાતિજન છે એ જ્ઞાતિજન પોતાની જ્ઞાતિમાં જ પોતાના બાળકોને પરણાવવાનું પસંદ કરે છે, લગ્ન કરાવવાનું પસંદ કરે છે, આગ્રહ રાખે છે. એટલે સમાજે આગળ આવવાની જરૂર છે, સમાજના લોકોએ જાગૃત થવાની જરૂર છે. અને જો આંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા થશે તો જ્ઞાતિ વ્યવસ્થા ઓટોમેટિક તૂટવા લાગશે. કારણ કે લગ્ન પોતાની જ્ઞાતિમાં જ કરવું એવો આગ્રહ જ્યાં સુધી સમાજના લોકો રાખતા હશે ત્યાં સુધી જ્ઞાતિ વ્યવસ્થા મજબૂત રીતે ટકવાની છે. કારણ કે લગ્ન વ્યવસ્થા જે છે એ લગ્ન વ્યવસ્થા એ જ જ્ઞાતિને ટકાવનારું મહત્વનું પરિબળ છે. જો લગ્ન સંસ્થા તૂટશે તો ઓટોમેટિકલી જ્ઞાતિ વ્યવસ્થા એ એના જે દ્વાર છે એ ખુલ્લા થવા લાગશે, જ્ઞાતિ વ્યવસ્થા તૂટવા લાગશે. એટલે લગ્ન આંતર જ્ઞાતીય લગ્ન વ્યવસ્થાને સ્વીકૃત વ્યવસ્થા બનાવી છે. એ સ્વીકૃત વ્યવસ્થાને દરેક સમાજના જ્ઞાતિના લોકોએ એનો અમલ કરવો જોઈએ, જે મુશ્કેલ બાબત છે. કારણ કે બોલવું અને એનો વ્યવહારમાં અમલ કરવો આજના સમાજની અંદર પણ એ મુશ્કેલ છે. પણ એ જો કરવામાં આવે તો જ્ઞાતિવિહીન સમાજ બની શકે, પરંતુ એ મુશ્કેલ છે. જ્ઞાતિની અટકો લખવાનું બંધ. આજે વ્યક્તિનું જ્યારે નામ લખવામાં આવે છે, આ સમાજશાસ્ત્રીઓનો ઓપિનિયન છે કે વ્યક્તિનું જ્યારે નામ લખવામાં આવે ત્યારે પહેલી એની અટક લખવામાં આવે છે. જાતિનો દાખલો જોઈએ છે, અટક જોઈએ છે. ભારતનો નાગરિક હોવાથી એક અટક કે હું ભારતીય છું એ ઇનફ છે. પરંતુ ભારતીય સમાજની અંદર અટકથી એની ઓળખની શરૂઆત થાય છે. જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ એ પહેલા અને પછી નામ. તો સમાજશાસ્ત્રીઓનું એક મૂલ્યાંકન છે કે જો અટકો લખવાનું બંધ કરવામાં આવે તો કદાચ એમ કહેવાય કે જ્ઞાતિવિહીન જે સમાજ રચના છે એ શક્ય બને. અટકો લખવાથી વ્યક્તિની ઇમેજ, ઇમ્પ્રેશન, એની ઓળખ ઊભી થઈ જાય છે અને સામેના લોકોને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. કોઈ દલિત જ્ઞાતિની વ્યક્તિની દલિતને અનુરૂપ જો અટક હોય અને એ ઇન્ટરવ્યૂ આપવા ગયો હોય અથવા તો ક્યાંક પસંદગી માટે એ સ્પર્ધામાં ઉતર્યો હોય, એ ક્વોલિફાઈડ છે, પરંતુ એ જ્યારે પોતાનું નામ લખે છે, નામ બોલે છે, ત્યારે એની શરૂઆત અટકથી કરે છે અને અટકને સાંભળતા જ સામેની વ્યક્તિની મુખાકૃતિ, એનો ચહેરો, એની ચહેરાની રેખાઓ બદલાવા લાગે છે. ક્યાંક પોતાની જ્ઞાતિનો વ્યક્તિ હોય, એવી અટક હોય, તેનામાં લાગણી આવી જાય. પણ પોતાની જ્ઞાતિ સિવાયનો કોઈ વ્યક્તિનું નામ આવે એટલે તરત જ એનામાં નેગેટિવિટી આવી જાય. આને જ્ઞાતિવાદ કહેવામાં આવે, અને જ્ઞાતિનો ભક્તિ ભાવ કહેવામાં આવે. પણ જો જ્ઞાતિ નું નામ જ ન હોય તો વ્યક્તિ કોઈને ઓળખી શકતી નથી. ફક્ત એટલું જ ઓળખે છે કે એ મારી જેમ, આપણે બધાની જેમ, એને ભારતમાં જન્મ લીધો છે એટલે ભારતીય છે, ગુજરાતમાં જન્મ લીધો છે એટલે ગુજરાતી છે. પણ અટક જોતાની સાથે લોકોના વર્તન વ્યવહારો બદલાય છે. અટકો લખવાનું બંધ કરવામાં આવે તો વ્યક્તિની ઓળખ થઈ શકતી નથી. અને એટલા જ માટે આજે આપણે જોઈએ છીએ કે કેટલીક નિમ્ન જ્ઞાતિઓ જે છે
પોતાની જે પરંપરાગત જે કહેવાય કે જે જ્ઞાતિના નામ હતા, અટકો હતી, એ અટકોની જગ્યાએ આજે ઉપલી જ્ઞાતિઓની અટકો લખાવતા થયા છે. દલિત કે અનુસૂચિત જાતિનો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ આ નામની આગળ પટેલ લખાવે, શાહ લખાવે, અથવા તો એની બીજી કોઈ પણ અટક લખાવે, જેથી કરીને એની છબી, એની છાપ જાહેરમાં એ નિમ્ન જ્ઞાતિનો છે એવું લોકોને લાગે નહીં. એટલા માટે અટક હવે જે ઉપલી જ્ઞાતિઓ જે અટકો લખાવે છે એવી અટકો લખાવતા થયા છે. એનો અર્થ એ થયો કે વ્યક્તિને પોતાની જ્ઞાતિ છુપાવી છે. કારણ કે જ્ઞાતિનું નામ લખવાથી એની તરફનો દ્રષ્ટિકોણ લોકોનો બદલાઈ જાય છે. હવે એ દ્રષ્ટિકોણનો ભોગ કોઈ વ્યક્તિએ બનવું નથી, અને માટે પોતાની અટક છુપાવે છે. તો છુપાવા કરતા તો એવું કરવામાં આવે કે અટક લખવાનું જ બંધ કરી દેવામાં આવે. તો જ્ઞાતિમાં જે જ્ઞાતિના જે વ્યવહારો જે છે, અથવા તો નિમ્ન જ્ઞાતિઓ પ્રત્યેના જે વ્યવહારો છે, એ કદાચ બદલાઈ શકે. એમ.એન. શ્રીનિવાસે જ્યારે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો, તમારે કોઈ સિલેબસમાં આવે છે સંસ્કૃતિકરણ, કે નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિઓ જે ઉપલી જ્ઞાતિઓ જે છે એ ઉપલી જ્ઞાતિઓના જેવા બનવા માટેનો પ્રયત્ન કરે, જેથી કરીને નિમ્ન જ્ઞાતિઓએ એની ઉપરના અત્યાચારો અથવા તો દુર્વ્યવહારથી એમને એમાંથી મુક્તિ મળે. તો નિમ્ન જ્ઞાતિઓ જે છે ઉપલી જ્ઞાતિઓના એમ કે નામ ધારણ કરે, એમના જેવું બનવું છે, જેથી કરીને ઉપલી જ્ઞાતિઓના વ્યવહારો બદલાય. એને સંસ્કૃતિકરણ કહેવાય. તો એમ.એન. શ્રીનિવાસે જોયું કે જે નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિઓના જેવા બનવા માટે સતત પ્રયત્ન કરે છે. એક વખત પ્રયત્ન કર્યો પછી છોડી નહીં દેવાનું, સતત એનું અનુકરણ કરવાનું, જેથી કરીને એમને પેલી પરંપરાગત જે અપરાધો જે થઈ રહ્યા છે એમાંથી મુક્તિ મળે. ઉપલી જ્ઞાતિઓ જે જ્ઞાતિઓના નામો હોય, અટક હોય એવી અટકો લખાવે. ઉપલી જ્ઞાતિના લોકો જે રીતે જીવન જીવતા હોય એવી રીતે પોતાની જીવન શૈલી પણ વિકસાવે. એટલે કે એની ભાષા, એમનો પહેરવેશ, એમની રોજગારી એટલે કે વ્યવસાય, તો જે કંઈ જીવનશૈલી જે ઉપલી જ્ઞાતિઓ જીવે છે એવી જ જીવનશૈલીનું અનુકરણ કરવું, અને એમ કરીને એમના જેવા બનવું અને અત્યાચારોમાંથી મુક્ત થવું. તો આ પ્રક્રિયા સતત સમાજની અંદર ચાલ્યા કરે છે. સતત લોકો ઉપલી જ્ઞાતિ જેવા બનવા પ્રયત્ન કરે. તો શા માટે આ સાયકોલોજીકલી જે ઉપલા જેવા બનવું, એ લોકો શા માટે આવું કરે છે? તો એને ખબર છે કે ઉપલી જ્ઞાતિઓ જેવા બનવાથી એમના જેવી હેરસ્ટાઈલ હોય, એમના જેવા પોશાક હોય, એમના જેવી ભાષા હોય, એમના જેવી ધાર્મિક વિધિ વિધાનો કરતા હોય, એમના જેવા વ્યવસાયો કરતા હોય, એમના જેવી અટકો લખાવતા હોય, જેથી કરીને એ પણ પોતે પણ એમ કહી શકે કે હું પણ ઉપલી જ્ઞાતિ જેવો જ છું, અથવા તો પોતાનું જે નિમ્ન સ્થાન છે એ છુપાઈ શકે છે, જેને સંસ્કૃતિકરણ કહેવાય. તો એવું શું નહીં થઈ શકે કે હવે અટકો લખવાનું જ બંધ થાય? ઉપલી જ્ઞાતિની અટકો શા માટે લખવી? ઉપલી જ્ઞાતિ પણ અટક ન લખે, નિમ્ન જ્ઞાતિ પણ અટકો પોતાની ન લખે. ફક્ત હું ગુજરાતી છું અને મારું નામ આ છે, હું ભારતીય છું અને મારું નામ આ છે,
તો આ ઊંચી નીચેના જે જ્ઞાતિના આધારે વિકસેલા ભેદભાવો છે મોટે ભાગે નાબૂદ થઈ જાય. એવો કાયદો બનાવવો જોઈએ, લોકોમાં એવી જાગૃતિ લાવવી જોઈએ. શા માટે પટેલ કે શાહ કે વાણિયા અટક લખાવીશું? ગુજરાતી છું એવી અટક ન ચાલે, અથવા તો અટક હોય જ નહીં. ગુજરાતમાં જન્મેલો બધા જ લોકો ગુજરાતી છે. ભારતમાં જન્મેલા બધા જ લોકો ભારતીય છે. ભારતીય એ અટક અને પેટા અટક જે છે સ્ટેટની લાગતી હોય એ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ, અટક અને કામ મુશ્કેલ છે. પરંતુ જો જ્ઞાતિવિહીન સમાજ રચનાની જો કલ્પના કરવી હોય તો સમાજશાસ્ત્રીઓનો એક ઓપિનિયન, ઘણા બધા સમાજ ચિંતકોનો જે ઓપિનિયન છે કે અટકો લખવાનું બંધ કરવું જોઈએ, જેથી કરીને વ્યક્તિની અટકના આધારે જે નિમ્ન કે ઉચ્ચની જે ઓળખ થઈ જાય છે ઓળખ ન થાય. બીજું, રચનાત્મક કાર્યક્રમો કરવા, ચીલાચાલુ નહીં પરંતુ કંઈક નવું કરવું. સમાજમાંથી જ્ઞાતિને દૂર કરવી હોય તો સમાજના લોકોને જ્ઞાતિની માનસિકતામાંથી, જ્ઞાતિવાદી માનસિકતામાંથી બહાર લાવવા માટે કંઈક રચનાત્મક કાર્યક્રમો કરવા, કંઈક ઉપયોગી કાર્યક્રમો કરવા, કંઈક નવું કંઈક કરવું. ચીલાચાલુ પરંપરાગત એ સિવાય કંઈક નવું ઇનોવેટિવ કંઈક વિચારવું. અને એ જવાબદારી સોશિયલ મીડિયાની છે, એ જવાબદારી શિક્ષિત લોકોની છે, એ જવાબદારી સમાજ સુધારકોની છે, એ જવાબદારી રાજકીય નેતાઓની છે. કંઈક રચનાત્મક કરવું કે જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે. કાર્લ માર્ક્સ, જેમને ઇતિહાસનો બંધાત્મક ખ્યાલ એમને પ્રસ્તુત કર્યો હતો, એમને કહ્યું કે કાર્યાત્મકવાદીઓ જે આ ઊંચ નીચના ભેદભાવો જેવાની જે વ્યવસ્થા છે એને કાર્યાત્મક કહે છે, એને સ્વીકાર્ય ગણે છે, એને સ્વીકારે છે કે આ હોવું જોઈએ. એની પાછળનું તર્ક કાર્યાત્મકવાદીઓનું એવું છે કે કોઈ વ્યક્તિની અનેક જરૂરિયાતો છે, અને અનેક જરૂરિયાતો હોય એટલે અનેક પ્રકારના કામો કરનારા લોકો પણ સમાજમાં હોવા જોઈએ. બધા જ કામો એક સરખા નથી. કેટલાક કામો વધારે મહત્વના છે, કેટલાક કામો ઓછા મહત્વના છે. એટલે વધારે મહત્વના હોય એને વધારે બદલો મળે, ઓછો મહત્વના હોય તેને ઓછો બદલો મળે. એટલે સમાજમાં અસમાનતાઓ વિકસે. આ અસમાનતાઓ એને સ્તરીકરણ કહેવામાં આવે છે. તો કાર્યાત્મકવાદીઓ એ આ અસમાનતાઓને સ્વીકારે છે. ભારતમાં જ્ઞાતિના આધારે અસમાનતાઓ વિકસી છે. પશ્ચિમના દેશોમાં આર્થિક પાયા ઉપર અસમાનતાઓ વિકસી છે. અસમાનતા વગરનો કોઈ સમાજ હોઈ ન શકે. કોઈ ઇન્સ્ટિટ્યૂટની આપણે વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટની અંદર બધા જ કર્મચારીઓ એક સરખા નથી. કોલેજ હોય તો કોલેજનો હેડ, પ્રિન્સિપાલ, એનું કામ વધારે મહત્વનું છે તો એનો પગાર થોડો વધારે હોય, એનું મહત્વ સંસ્થાની અંદર વધારે હોય. એના પછી શિક્ષકો આવે છે, એના પછી વહીવટી કર્મચારીઓ આવે છે, એના પછી પટાવાળા આવે, એના પછી સિક્યુરિટી આવે છે. બધા જ કર્મચારીઓ છે. પણ સંસ્થાને, કાર્યાત્મકવાદીઓ એમ કહે છે કે સંસ્થાને જીવિત રાખવા માટે સિક્યુરિટીની જરૂર છે, પટાવાળાની જરૂર છે, ક્લાર્કની જરૂર છે, શિક્ષકની જરૂર છે, પ્રિન્સિપાલની જરૂર છે. અને બધા પોતપોતાનું કામ કરે છે. સારી રીતે શિક્ષણ લેવા માટે શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણ માટે આ બધાની જરૂરિયાત છે.
અને કોઈ એકલો વ્યક્તિ આ બધું કરી શકતો નથી. બધાનું કામ સરખું નથી. એટલે કે સિક્યુરિટીનું કામ ફક્ત દરવાજાની ચોકી કરવાનું છે, ઓછું મહત્વનું છે. એ ન હોય તો ચાલે, બીજો આવે એની જગ્યાએ, તો એનો બદલો ઓછો હોય. પટ્ટાવાળાનું કામ એનો બદલો ઓછો હોય. ક્લર્ક એનો બદલો ઓછો, વળતર ઓછું હોય. પછી શિક્ષક, પછી પ્રિન્સિપાલ. તો આ અસમાનતાઓ તો આર્થિક રીતે અસમાનતાઓ, એનો મહત્વ સામાજિક રીતે પણ અસમાનતાઓ દરેક, જેમ આ ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે એમ દરેક સમાજની સંસ્થાની અંદર આવી અસમાનતાઓ હોય. અસમાનતા વગરનો કોઈ સમાજ હોઈ શકે નહીં. ભારતની અંદર ફક્ત અસમાનતાઓ એટલા માટે અસ્વીકૃત છે કે એ જ્ઞાતિના આધારે વિકસેલી છે, માટે અસ્વીકૃત સમાજ વ્યવસ્થા છે. તો આ અસ્વીકૃત જે અસમાનતાઓ છે, એ અસ્વીકૃત સમાજ વ્યવસ્થાને બદલવા માટે રચનાત્મક કાર્યક્રમો થવા જોઈએ. લોકોને પરંપરાગત ખ્યાલોમાંથી દૂર કરવા માટે કંઈક નવું પીરસવું પડે, નવું કંઈક એને આપવું પડે, તો જૂનાનો એ ત્યાગ કરે, એને કંઈક નવું આપવું. જેમ કે કાર્લ માર્ક્સે પોતાના સિદ્ધાંતમાં કહ્યું કે કયું કામ મહત્વનું છે અને કયું કામ ઓછું મહત્વનું છે એ નક્કી કરવાનો કોઈ માપદંડ કાર્યાત્મકવાદીઓ પાસે નથી. કોને કહ્યું અને કોને નક્કી કર્યું કે આ કામ ઓછું મહત્વનું છે અને આ કામ વધારે મહત્વનું છે, એ કોને કહ્યું અને એનો માપદંડ શું? કોઈક તો માપદંડ હોવો જોઈએ. પણ માપદંડ વગરની આ વાતો છે. માટે તો આવો વિચાર જો સમાજની અંદર મૂકવામાં આવે તો લોકો વિચારતા થાય. આને રચનાત્મક કહેવાય. કંઈક નવું આપવું. એને ઉદાહરણ આપવામાં આવે. મેં આઈ થિંક કદાચ કોઈક લેક્ચરમાં મેં પણ કહ્યું છે કે જ્ઞાતિના આધારે વિકસેલી અસમાનતાઓ જે છે, છેલ્લે શુદ્ર જ્ઞાતિ છે એનું કામ ઓછું મહત્વનું છે અને ટોચ ઉપર બ્રાહ્મણ જ્ઞાતિઓ છે એનું કામ વધારે મહત્વનું છે. એને ઉદાહરણ સહિત સમજાવવામાં આવે તો લોકો વિચારતા. એને રચનાત્મક કહેવામાં. કે ભાઈ ગામની શુદ્રનું કામ જે છે ગ્રામ સફાઈનું છે, ગંદકી દૂર કરવાનું કામ છે, બહુ જ હાર્ડવર્ક છે, શારીરિક બહુ જ મહેનત માગી લેનારું કામ છે. પણ જો સમાજ એને કેટલો ઓછામાં ઓછો બદલો આપે છે. આખા સમાજની ગંદકી ઉપાડવાનું કામ જે વ્યક્તિ કરે એને સમાજ ઓછામાં ઓછું વળતર આપે. સમાજ એને ઓછામાં ઓછું માન સન્માન આપે. સાંજ પડે એટલે વાળું માગીને એનું પેટ ભરવાનું હોય. એ માંડ જીવી શકે એટલું એને વળતર આપવામાં આવે. ઘર આંગણે કોઈ હરિજન આવીને ઊભો હોય તો એની પ્રત્યે ભલે એને ગમે તેટલું કામ કર્યું હોય તો એનું વર્તન તોછડાઈ ભરેલું વર્તન હોય. એને સામાજિક બદલો કહેવામાં આવે છે, માન સન્માન. અને ઉપલી જ્ઞાતિઓમાં શારીરિક શ્રમ નથી તો પણ એને આર્થિક વળતર પણ વધારે, સમાજમાં માન સન્માન પણ વધારે. અને ઉદાહરણ સહિત એને રચનાત્મક કહેવાય. ઉદાહરણ સહિત લોકોને સમજાવવામાં આવે કે ભાઈ ગામની અંદર કોઈ પશુનું મૃત્યુ થયું છે અને ગામનો જે સફાઈ કામદાર એમ કહે કે હું અઠવાડિયા સુધી હું ઘેર નથી એટલે આ કામ હું નહીં કરું, તો ગામમાં લોકોને ગામ ખાલી કરીને બહાર નીકળી જવાની ફરજ પડે. એટલી ગંદકી થઈ જાય. બીજી બાજુ પેલો બ્રાહ્મણ છે, આ પૂનમે કથા ન કરે કે આવતે પૂનમે હું કથા કરીશ તો કઈ એટલું બધું પાઠ ન તૂટી પડે.
આ પૂનમ ના નવરાય તો આવતી પૂનમે. તો આપણને કયું કામ મહત્વનું લાગે? તો લોજિકલી આપણે વિચારીએ તો જે પેલું સફાઈનું કામ છે એ તો વધારે મહત્વનું છે, જેને બદલો ઓછો મળે છે, અને પેલું કામ તો ઓછું મહત્વનું લાગે છે કાર્યાત્મક રીતે. આ વાત લોકોના ગળે ઉતારવામાં આવે તો લોકોની માનસિકતા બદલાય. આને રચનાત્મક કહેવાય. હમણાં કહ્યું કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, એમાં પટાવાળો ને પ્રિન્સિપાલ ને શિક્ષકો, જો સવારે વહેલા પટાવાળો આવીને કોલેજનું તાળું, સ્કૂલનું તાળું, ગેટ ખુલે જ નહીં, અથવા તો મોડો આવે અડધો કલાક, તો કેટલી બધી હો હા થઈ જાય. 12 છોકરાઓ ધમાલ કરી મૂકે, મીડિયાની અંદર નેગેટિવ સમાચાર આવી જાય, અને પ્રિન્સિપલ અડધો કલાક મોડો આવે તો કઈ એટલું બધું બહુ ફરક નથી પડતો. ગેટ ખુલ્લો છે, સંસ્થા ચાલુ છે, છોકરાઓ ક્લાસરૂમમાં ગોઠવાઈ જાય છે. તમે એમ લાગે કે પેલા પ્યુનનું કામ મહત્વનું લાગે છે કે પેલા સૌથી ટોપ ઉપર છે એનું કામ મહત્વનું લાગે છે? તો આ નક્કી કોને કર્યું? એના માપદંડ શું છે? કાર્લ માર્ક્સ કહે છે કે કોઈ માપદંડ નથી. કોને નક્કી કર્યું છે એ પણ નક્કી નથી. વડમાંથી ટેટો કે ટેટામાંથી વડ, એનો જવાબ શોધવો બહુ મુશ્કેલ છે. એમ અહીંયા પણ કોનું કામ મહત્વનું છે અને કોનું કામ ઓછું મહત્વનું છે એનો માપદંડ નથી. અને લોકવાયકાની રીતે કેટલાક સ્થાપિત હિતોએ કહ્યું અને સમાજની અંદર એ ગોઠવાઈ ગયું, સમાજમાં સ્વીકૃત વ્યવસ્થા બની ગઈ. એનો કોઈ આધાર નથી. તો એ આધાર વગરની વાતો છે, એમાં બદલાવ લાવવો જોઈએ. અને એ બદલાવ લોક શિક્ષણથી, એ બદલાવ રચનાત્મક કાર્યક્રમો કરીને, એ બદલાવ સંચાર માધ્યમો દ્વારા સાચી સમજ લોકોને આપીને, આ બદલાવ રાજ્ય અને ભારત સરકારના કાયદાઓનું તટસ્થતાપૂર્વક એનો અમલ કરીને એ લાવી શકાય. તો જ્ઞાતિ વિહીન સમાજ રચનાની જે બંધારણની જે કલ્પના છે, એ કલ્પના કેટલેક અંશે આપણે હાંસલ કરી શકીએ. તો જ્ઞાતિ વિશેની આટલી ચર્ચા કર્યા બાદ આપણે એના પછીનો જે મુદ્દો છે, કારણ કે સમાજશાસ્ત્ર, ભારતનું સમાજશાસ્ત્ર, ભારતના સમાજશાસ્ત્રની અંદર ભારતના જે કેટલાક મહત્વના જે કહી શકાય એ ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ, એનો સમજવી ખૂબ જરૂરી છે. એટલે ઇન્ડોલોજિકલની રીતે પુરાતત્વ વિજ્ઞાન જે છે એ પણ સમજવું પડે. ભારતમાં ટ્રાઇબ, કેટલીક ટ્રાઇબ કાસ્ટ અથવા તો ટ્રાઇબ ઇન્સ્ટિટ્યૂટ છે, એની કેટલીક આગવી સમસ્યાઓ છે, એનું આગવું સ્ટ્રક્ચર છે, એના આગવા લક્ષણો છે, એ ટ્રાઇબને પણ સમજવું પડે. અને ભારતને જો સમજવું હોય તો ભારતનું ગામડું, કારણ કે ભારત જે છે એ ગામડાઓમાં વસનારો દેશ છે. ભારતનું ગામડું અને એટલું જ મહત્વનું છે ભારતની શહેરી વ્યવસ્થા, ભારતના શહેરો, નગર અને મહાનગર. નગર અને મહાનગરમાં શું સામ્યતા છે અને શું તફાવત છે, એનો પણ અભ્યાસ કરવો પડે. તો એ મુદ્દાઓ એ સિવાયનો મુદ્દો છે. જ્યારે આપણે સંસ્થાની વાત કરીએ છીએ એટલે એના પછીની જે સંસ્થા છે, જે છે કુટુંબ સંસ્થા અથવા તો કુટુંબ વ્યવસ્થા. કુટુંબ એ પાયાની સંસ્થા છે. જ્ઞાતિનો આધાર કુટુંબ સંસ્થા ઉપર છે. તો કુટુંબ જે છે એ માનવ સમાજનો આધાર છે. માનવ સમાજની ઉત્પત્તિ
માનવ સમાજનું ટકાઉપણું એ કુટુંબ ઉપર આધારિત છે. એ ભારતીય સમાજ હોય, પશ્ચિમનો સમાજ હોય, આદિમ સમાજ હોય કે આધુનિક સમાજ હોય, દરેક સમાજમાં કુટુંબ એક સાર્વત્રિક સંસ્થા છે. કુટુંબ વગર કોઈ સંસ્થા હોઈ શકે નહીં. સમાજે સમયે સમયે કુટુંબનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે. જેમ જ્ઞાતિમાં બદલાવ આવે છે એ રીતે કુટુંબમાં પણ સમયાંતરે બદલાવ આવી શકે. પરંતુ કુટુંબ વિહોણો સમાજ ક્યારે હોઈ શકે નહીં. એટલે માનવ સમાજને ટકાવવા માટે, માનવ સમાજને સાતત્ય માટે ખૂબ મહત્વની સંસ્થા એ કુટુંબ સંસ્થા છે. કુટુંબ છે તો માનવ સમાજ છે. કુટુંબ ન હોય તો માનવ સમાજ અને પશુ સમાજની વચ્ચે કોઈ તફાવત ના રહે. કારણ કે કુટુંબ જ માણસને માણસ બનાવે છે. કુટુંબમાં જ વ્યક્તિ જન્મ લે છે. જો કુટુંબ ન હોય તો સંતતિ પેદા કરવી, નવી જન્મનાર વ્યક્તિને સામાજિક પ્રાણી બનાવવું, એને સામાજિક જ્ઞાન આપવું, સમાજ સાથે જોડવું, એ શક્ય બનતું નથી. માટે કુટુંબ છે એ સમાજના, માનવ સમાજના સાતત્ય માટે અને અસ્તિત્વ માટે એક પાયાની સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબની વ્યાખ્યાઓ અનેક સમાજશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે વ્યાખ્યા એને આપવા માટે પ્રયત્ન કર્યો છે. અને આપણે બધા જ કુટુંબના સભ્ય છીએ, જ્ઞાતિના સભ્ય છીએ. પરંતુ કેટલીક વખતે આપણે જ્ઞાતિમાં જીવીએ છીએ, એમ છતાં જ્ઞાતિની વ્યાખ્યા આપણને યાદ નથી. જન્મથી કુટુંબના સભ્ય છીએ, મૃત્યુ સુધી કુટુંબમાં રહીએ છીએ, એમ છતાં પણ કુટુંબની વ્યાખ્યા આપવાની આવે તો કદાચ કેટલાક મિત્રો એમાં ખચકાટ અનુભવે છે. તો ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ કુટુંબની અભ્યાસ કરીને કુટુંબને સમજાવવા માટે એને વ્યાખ્યાબદ્ધ કર્યું છે. ઈરાવર્તી કર્વે નામના સમાજશાસ્ત્રી એમ કહે છે કે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેમાં સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને સમાજ સ્વીકૃતિ આપવામાં આવે છે. જાતીય સમાજોને સમાજ સ્વીકૃતિ ગણવામાં આવે છે. અને લગ્ન, સંતાનોક્તિ તથા વંશના આધાર એટલે કે સમાજ વ્યવસ્થા, સંતતિ પ્રાપ્તિ અને સંતતિનું સંસ્કારીકરણ કરીને આ સંસ્થાને ટકાવવામાં આવે છે. આવા પ્રકારનું જે જૂથ છે એ જૂથને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાજ માન્ય જૂથ છે, સમાજ માન્ય સંબંધો છે, સમાજ માન્ય લગ્ન સંબંધો છે. આવા પ્રકારનું જૂથ જેને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. અને કુટુંબમાં રહેનારા તમામ સભ્યો અથવા તો સ્ત્રી પુરુષોને જાતીય સંબંધોની સમાજે સ્વીકૃતિ આપેલી છે. કોની સાથે જાતીય સંબંધ રાખવો અને કોની સાથે જાતીય સંબંધ ન રાખવો એ સમાજ સ્વીકૃત વ્યવસ્થા છે. એટલે કુટુંબની અંદર અનેક સભ્યો રહે છે. એ અનેક સભ્યોને એના સામાજિક સંબંધોની સ્વીકૃતિ મળેલી છે. પતિ પત્ની એની વચ્ચેના સંબંધો જાતીય સંબંધો છે. ભાઈ બહેન વચ્ચેના સંબંધો એ લાગણીના સંબંધો છે. બે ભાઈ વચ્ચેના સંબંધો એ પ્રેમના સંબંધો છે. તો આવા લાગણીના સંબંધો, જાતીય સંબંધો,
આર્થિક વ્યવહારના સંબંધો, સામાજિક સંબંધો, ધાર્મિક સંબંધો જે કુટુંબમાં હોય છે એને સમાજે સ્વીકૃતિ આપેલી છે, અને આવા સમાજ સ્વીકૃત સંબંધો ધરાવનારું જૂથ જેને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ અર્થ ઉપરથી કુટુંબના પણ કેટલાક લક્ષણો કે હમણાં કહ્યું એ પ્રમાણે કે સાર્વત્રિક સંસ્થા છે. કુટુંબ વિહોણો કોઈ સમાજ ન હોઈ શકે. ભારતીય સમાજ હોય, પશ્ચિમનો સમાજ હોય કે પછી આદિવાસી સમાજ હોય કે ઐતિહાસિક યુગનો કોઈ પણ સમાજ હોય, દરેક સમાજની અંદર સાર્વત્રિક રીતે આવી કુટુંબ સંસ્થા આપણને જોવા મળે છે. એટલે કુટુંબ એક સાર્વત્રિક સંસ્થા છે. થેન્ક યુ.